અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ પડેલી પૂર્ણિમા કેમિકલ્સ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને સ્ટોરરૂમમાંથી આશરે ₹32,000ની કિંમતની 5 ઇલેક્ટ્રિક મોટર તથા સ્ટેનલેસ સ્ટીલ પાઇપના ટુકડા ચોરીને ફરાર થઈ ગયા હતા। ચોરીની ફરિયાદ નોંધાતા જીઆઈડીસી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। બાતમીના આધારે સારંગપુર ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી પોલીસે 3 શંકાસ્પદને ઝડપી પાડ્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન ત્રણેય ચોરીનો ગુનો કબૂલ્યો હતો। ઝડપાયેલા આરોપીઓની ઓળખ સહદાબ અહમદ, ખુરશીદ અહમદ, સમીર ખાન, ફરીદ ખાન અને આસિફ નિઝામુદ્દીન અંસારી તરીકે થઈ છે। ત્રણેય સારંગપુરના શાંતિનગર વિસ્તારના રહેવાસી છે। પોલીસે તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।